મિત્રો, આજે એક એવી 11સ છે જે તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે. શું આજે ભગવાનની કૃપાથી અટવાયેલા કામ પૂરા થશે? શું આજે કોઈ શુભ સમાચાર મળશે? અને આજે કયા સમયમાં કરેલું કાર્ય તમને સફળતા અપાવશે? આ બધું જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજના પંચાંગમાં છુપાયેલું છે તમારા દિવસનું સંપૂર્ણ રહસ્ય. હર હર મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે છે 9 ઓગસ્ટ 2026 રવિવાર. ચાલો જાણીએ આજનું સંપૂર્ણ શુભ પંચાંગ. આજે વિક્રમ સંવત અષાઢ માસ કૃષ્ણ પક્ષની 11મી તિથિ છે. આ તિથિ સવારે 11:04 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ બારસ તિથિ શરૂ થશે. આજે મૃગશિરની નક્ષત્ર બપોરે 2:43 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. આજે હર્ષણ યોગ 10 ઓગસ્ટની સવારે 2:04 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વર્જ યોગ લાગશે. આજના કરણમાં સવારે 11:04 વાગ્યા સુધી બાલવ કરણ રહેશે. ત્યારબાદ કૌલવ કરણ રાત્રે 9:33 વાગ્યા સુધી રહેશે અને પછી તેત્રી કરણ શરૂ થશે. સૂર્યોદય સવારે 5:47 વાગ્યે થશે. સૂર્યાસ્ત સાંજે 7:06 વાગ્યે થશે. ચંદ્રોદય 10 ઓગસ્ટ સવારે 2:39 વાગ્યે. ચંદ્રાસ્ત સાંજે 4:25 વાગ્યે. આજનું ધાર્મિક મહત્વ. આજે કામિકા એકાદશીનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આજે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ અને ઉપવાસ કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. રવિવાર હોવાથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી માન સન્માન, આત્મવિશ્વાસ અને આરોગ્યમાં વધારો થાય છે. ચાલો મિત્રો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં શું ખાસ સંકેત આપી રહી છે. આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લઈને આવવાનો છે. તમે જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છો તેમાં તમને સારી સફળતા મળવાની શક્યતા છે. તમારી મહેનત, આવડત અને આત્મવિશ્વાસ તમને આગળ વધવામાં મદદ કરશે. આજે કેટલાક લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. તમારી સમજદારી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાથી તમે આવા લોકોને તમારા પર હાવી થવા નહીં દો. પરંતુ મિત્રો, આજે કેટલીક બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બિનજરૂરી વાતોમાં તમારો કિંમતી સમય બગાડશો નહીં. તમારો ગુસ્સો અને અહંકાર તમારા મનમાં કામમાં પણ અડચણ ઊભી કરી શકે છે. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સામાં આવીને નિર્ણય ન લો. ખાસ કરીને પૈસાની લેવડદેવડ કરતી વખતે બેદરકારી ન રાખશો. આજે જો કોઈ વસ્તુની ખરીદી કરો છો તો તેનું પાકું બિલ જરૂરથી લેજો. વાત કરીએ વ્યવસાય અને નોકરી વિશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહી શકે છે. પારિવારિક વ્યસ્તતાના કારણે તમે કાર્યસ્થળ પર વધારે સમય આપી શકશો નહીં, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તમારા મોટા ભાગના જરૂરી કામ ફોન દ્વારા જ પૂર્ણ થઈ શકે છે.
આવકની સ્થિતિ પણ સારી રહેવામાં સંકેત છે. તેથી આત્મવિશ્વાસ સાથે તમારા કામ પર ધ્યાન આપતા રહો. નોકરી કરતા લોકો માટે સલાહ છે કે આજે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ ના કરવો. યોગ્ય સમયની રાહ જુઓ. તમારી માટે વધારે ફાયદાદાયક સાબિત થઈ શકે છે. વાત કરીએ પ્રેમ વૈવાહિક જીવનની. પ્રેમ અને વૈવાહિક જીવનની વાત કરીએ તો આજનો દિવસ સુખદ રહેવાનો છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. જીવનસાથીનો સહયોગ તમને મળશે અને પરિવારનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. પરિવારનું કોઈ પણ મહત્વપૂર્ણ કામ તમારા માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ શકે છે. આ કારણે પરિવારના લોકોમાં તમારા માન અને સન્માન પણ વધી શકે છે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. હવે વાત કરીએ આજે તમારા ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. વધારે જંક ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. બહારની તળેલી અને વધારે મસાલેદાર વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. શક્ય હોય ત્યાં સુધી હળવું અને પૌષ્ટિક ભોજન લો અને શરીરને પૂરતો આરામ આપો. મિત્રો, હવે અંતમાં જાણી લઈએ આજનો તમારા શુભ રંગ અને શુભ અંક. આજનો શુભ રંગ છે કેસરિયો અને આજનો શુભ અંક છે 1. ભગવાન મહાદેવ પ્રાર્થના છે કે આજનો દિવસ તમારા જીવનમાં સુખ, શાંતિ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે. વાત કરીએ આચાર્ય ચાણક્ય નીતિ વિશે. આચાર્ય ચાણક્ય કહે છે, સમય બદલાતા રહે છે પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય બદલાવો નહીં. જે વ્યક્તિ ધીરજ, સત્ય અને મહેનતનો માર્ગ પસંદ કરે છે તેની જીત નિશ્ચિત હોય છે. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ બંને સમય ચક્રનો એક ભાગ છે. કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેતી નથી. જે રાત પછી સવાર આવે છે તેમ મુશ્કેલીઓ પછી સારા દિવસો પણ જરૂર આવે છે. તેથી ખરાબ સમય આવે ત્યારે ક્યારેય નિરાશ ન થવું અને ભગવાન પરનો વિશ્વાસ ગુમાવશો નહીં. ભગવાન હંમેશા તે લોકોની મદદ કરે છે જે સત્યના માર્ગ પર ચાલે છે અને પોતાના કર્મ પ્રત્યે ઈમાનદાર રહે છે. ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણી મહેનતનું પરિણામ મળતું નથી, પરંતુ ભગવાન દરેક સારા કર્મનો યોગ્ય સમય આવે ત્યારે અવસર ફળ આપે છે. એટલે ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી. સતત મહેનત, સકારાત્મક વિચાર અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્તિને એક દિવસ ચોક્કસ સફળ બનાવે છે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પરંતુ વધુ મજબૂત બનાવવા માટે આવે છે. દરેક પડકાર આપણને જીવનનો એક નવો પાઠ શીખવે છે. તેથી આજે એક સંકલ્પ કરીએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે ક્યારેય સત્યનો માર્ગ નહીં છોડીએ, મહેનત કરવાનું બંધ નહીં કરીએ અને ભગવાન પર વિશ્વાસ અડગ રાખીશું. કારણ કે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં આશા જન્મે છે. જ્યાં આશા હોય છે ત્યાં હિંમત મળે છે અને જ્યાં હિંમત હોય છે ત્યાં સફળતા નિશ્ચિત મળે છે. ભગવાન મહાદેવ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો આશીર્વાદ વરસાવે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.